હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના 24મા હપ્તા વિશે વાત કરવાના છીએ। થોડાક મહિના પહેલા તમે જોયું હશે કે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ઘણા બધા ખેડૂત મિત્રોને મળી ગયો છે અને હવે ઘણા બધા ખેડૂત મિત્રો 24મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। ઘણા બધા ખેડૂત મિત્રોને 23મો હપ્તો નથી મળ્યો, તો આ વિડીયો તમે એન્ડ સુધી જોઈ લેજો। આ વિડીયોની અંદર હું તમને જે છે અમુક માહિતી આપીશ, અમુક કાર્યો જણાવીશ। એ કાર્યો પૂર્ણ કરવાથી તમને તમારા 23મા હપ્તાનો લાભ મળી જશે। સાથે 24મા હપ્તાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। 2000 રૂપિયા તમારા ખાતામાં ક્યારે આવશે એ માહિતી તમને આજના વિડીયોની અંદર આપવાની છે। અને સાથે એ જે 24મો હપ્તો છે તમારા ખાતામાં રેગ્યુલર આવી જાય, કોઈ વિલંબ ના થાય અને હપ્તાનો લાભ તમને મળે એ માટે કયા કાર્યો સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે એની માહિતી પણ જે છે વિડીયોની અંદર આપીશું। ને એ કાર્યો તમારે કેવી રીતે પૂર્ણ કરવાના છે એની માહિતી પણ આપવાની છે, એટલા માટે તમે આજનો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। સાથે તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમને 23મા હપ્તાનો લાભ મળ્યો હતો કે નતો મળ્યો। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। અહીંયા મિત્રો જોઈએ તો તમને 23મા હપ્તાનો લાભ મળ્યો હતો અથવા નતો મળ્યો, અને નથી મળ્યો તો કયા કારણોસર નથી મળ્યો એ જાણવા માટે અને 24મો હપ્તો રેગ્યુલર મેળવવા માટે જે કાર્યો છે પૂર્ણ કરવા માટે તમારે અહીંયા ગૂગલમાં એક વેબસાઇટ સર્ચ કરવાની છે, ત્યાંનું નામ છે પીએમ કિસાન। જ્યારે પણ તમે તમારા ગૂગલ બ્રાઉઝર અથવા તો ગૂગલમાં સર્ચ કરશો પીએમ કિસાન, ત્યારે આ વેબસાઇટ તમને જોવા મળશે। https://pmkisan.gov.in આ વેબસાઇટ તમને જોવા મળશે। આના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। જ્યારે તમે આના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળશે। અહીંયા થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા લાલ અક્ષરમાં એક નોટિસ આપણને જોવા મળી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદી દ્વારા 23મો જે ઇન્સ્ટોલમેન્ટ એટલે કે 23મો હપ્તો છે એ અહીંયા જે છે 20 જૂનના રોજ 20 જૂન 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો વેસ્ટ બંગાળમાંથી, અને ઘણા બધા ખેડૂત મિત્રોને અહીંયા એનો લાભ પણ મળ્યો હતો। હવે અહીંયા તમને 23મા હપ્તાનો લાભ ના મળ્યો હોય તો સૌપ્રથમ તમારે અહીંયા તમારું સ્ટેટસ ચેક કરી લેવાનું છે। નાવ યોર સ્ટેટસ ઉપર ક્લિક કરીને તમે તમારું સ્ટેટસ ચેક કરી લો। એમાં તમને જાણવા મળી જશે કે કયા કારણોસર તમારો એ હપ્તો વિલંબ થયો હતો અને શા કારણોસર તમને હપ્તો નથી મળ્યો। હવે 24મા હપ્તાની આગોતરા તૈયારીની વાત કરીએ। 24મો હપ્તો તમને કોઈ પણ વિલંબ વગર મળી જાય એના માટે તમારે સૌપ્રથમ કાર્ય પૂર્ણ કરવાનું છે બેનિફિશિયરી લિસ્ટ। આ જે બેનિફિશિયરી લિસ્ટ છે તમારે ચેક કરી લેવાનું છે, અને લાભાર્થી યાદી લિસ્ટ કહેવામાં આવ્યું છે। આ લાભાર્થી યાદી લિસ્ટમાં તમારું નામ હશે તો જ તમને એ હપ્તો મળશે। અહીંયા નામ ચેક કરવા માટે સૌપ્રથમ અહીંયા જે એક પહેલું કોલમ છે સ્ટેટનું, તો સ્ટેટમાં તમારે તમારા રાજ્યનું નામ દાખલ કરવાનું છે। ડિસ્ટ્રિક્ટનું કોલમ છે તેમાં તમારો જિલ્લો દાખલ કરવાનો છે। આ સબ ડિસ્ટ્રિક્ટમાં તમારે તમારો તાલુકો દાખલ કરવાનો છે। બ્લોકમાં પણ તાલુકો અને વિલેજમાં ગામનું નામ દાખલ કરી લેવાનું છે। ત્યાર પછી એક બીજો ઓપ્શન જોવા મળશે ગેટ રિપોર્ટનો ઓપ્શન। આ ગેટ રિપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા ગામનું બેનિફિશિયરી લિસ્ટ આવી જશે। એમાં સ્ટેપ બાય સ્ટેપ તમારે તમારા નામ ચેક કરી લેવાના છે। એમાં તમારું નામ હશે તો 100% તમને એ હપ્તો મળશે। વાત કરીએ હવે આગળના પ્રોસેસની, તો અહીંયા તમને ઘણા સમયથી હપ્તા નથી મળી રહ્યા કે એટલે એક હપ્તો નથી મળ્યો, 2, 3, 4 એવા ઘણા બધા હપ્તા નથી મળ્યા। તો અહીંયા તમારે નવું ફાર્મર રજીસ્ટ્રેશન કરી દેવાનું છે, જેથી કરીને જે તમારું જૂનું ફાર્મર રજીસ્ટ્રેશન જે બંધ થઈ ગયું હોય તો નવેસરથી હપ્તા મળવાના ચાલુ થઈ જાય એ માટે તમારે અહીંયા ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરી લેવાનું છે। જ્યારે પણ આના ઉપર તમે ક્લિક કરશો એટલે થોડું તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે અહીંયા તમારે 3 માહિતી દાખલ કરવાની છે। પહેલા તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરી લેવાનો છે, ત્યાર પછી તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે, અને સ્ટેટમાં તમારું રાજ્ય દાખલ કરી લેવાનું છે। એના નીચે આવ્યા પછી એ જે કેપ્ચર કોડ છે એ દાખલ કરીને અહીંયા ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરી લેવાનું છે। જ્યારે તમે ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો અને ઓટીપી આવશે દાખલ કર્યા પછી તમારે સબમિટ ઉપર જે છે ક્લિક કરવાનું છે, ને ત્યાર પછી એક નવું ફોર્મ આવશે એ તમારે ભરી દેવાનું રહેશે। વાત કરીએ હવે આગળની, તો અહીંયા તમારું સ્ટેટસ ચેક કરવાનું છે। નાવ યોર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે, થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે। રજીસ્ટ્રેશન નંબર ના હોય તો અહીંયાથી નાવ યોર રજીસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરીને તમે તમારો રજીસ્ટ્રેશન નંબર મેળવી લો। ત્યાર પછી આ કેપ્ચર કોડ દાખલ કરીને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે। જ્યારે નવું પૃષ્ઠ તમારી સામે આવે એમાં ચેક કરવાનું છે તમારું કેવાયસી, આધાર, બેંક એકાઉન્ટ સેન્ડિંગ, લેન્ડ સેન્ડિંગ, ફાર્મર આઈડી કાર્ડ, જમીન વેરિફિકેશન ને ડીબીટી। આ 6 કાર્યો જે પણ મિત્રોના પૂર્ણ થયેલા હશે એમને 100% હપ્તો મળશે। અને એ કાર્યો પૂર્ણ ના થયા હોય જે છે તમામ ઉપર આ રીતે ચોકડી મારેલી હોય તો તમારે તાત્કાલિક કાર્યો પૂર્ણ કરવાના છે, તો તમને તમારું 23મો હપ્તો મળી જશે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।